આજ મુદ્દે અમારા સંવાદદાતા અંજલિ ઓઝા લાઈવ જોડાયા છે વડોદરાથી। અંજલિ, જણાવશો કે ફરી એક વખત યુનાઇટેડ વેના ગરબામાં વિવાદ સર્જાયો છે, વધુ એક અશ્લીલ વિડીયો વાયરલ થયો છે અને આયોજકો દ્વારા જે પ્રકારના જવાબો આપવામાં આવી રહ્યા છે તે પણ તેને લઈને પણ ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। શું વધુ અપડેટ? જે રીતે સતત યુનાઇટેડ વેના ગરબા વિવાદમાં આવી રહ્યા છે, જે રીતના વિવાદો સતત વકરી રહ્યા છે, 2 દિવસ અગાઉ પણ જે રીતે વિવાદો સામે આવ્યા હતા, અગાઉ એક વિડીયો વાયરલ થયો હતો। તે વિડીયોમાં જે એનઆરઆઈ કપલ છે તેઓ દ્વારા જાહેરમાં જે ચુંબન કરતો જે વિડીયો વાયરલ થયો હતો, અશ્લીલતાની હદ જ્યારે વટાવી હતી, ત્યારબાદ તે કપલને તો અટલાદરા પોલીસ મથક પર બોલાવવામાં આવ્યું હતું। ફરી એક વખત ગઈકાલે પણ આજે વધુ એક વિડીયો વાયરલ થયો છે, જેની અંદર દુષ્કર્મનો આરોપી વિલ્સન સોલંકી તેની પત્નીને જાહેરમાં અશ્લીલ હરકતો કરતા હોવાનો વિડીયો વાયરલ થયો છે। આ સમગ્ર બાબતને લઈને જ્યારે TV9 દ્વારા યુનાઇટેડ વેના જે આયોજકો છે તેઓનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ આયોજકો પોતે આજે રીતની અશ્લીલતાને રોકવામાં નાકામયાબ રહ્યા છે। તેઓ દ્વારા મીડિયાને ફેસ કરવામાં આવી રહ્યું નથી અને તેઓ દ્વારા પોતાના તરફથી શું કામગીરી કરવામાં આવી રહી છે, શું કાર્યવાહી કરવામાં આવી રહી છે તે નથી જણાવવામાં આવી રહ્યું। મહત્વની વાત એ છે કે યુનાઇટેડ વેના ગરબા આ વર્ષે સતત ચર્ચામાં છે। જ્યારથી પાસ વિતરણની શરૂઆત થઈ ત્યારથી ચર્ચામાં રહેલા ગરબાઓ, પહેલા દિવસે કીચડવાળું મેદાન, બીજા દિવસથી જે રીતના વિડીયો વાયરલ થઈ રહ્યા છે, જે રીતે અશ્લીલતાની હદ વટાવતા જે આ વિડીયો વાયરલ થઈ રહ્યા છે તેને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। આયોજકો દ્વારા ગરબાનું આયોજન કરી દેવાયું છે, પરંતુ તેની અંદર માતાજીની આરાધના થાય છે કે અન્ય કોઈ પ્રકારની પ્રવૃત્તિઓ થઈ રહી છે તેના પર નજર રાખવામાં નિષ્ફળ નીવડ્યા છે અને તે ચોક્કસથી દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે કે જે રીતે સતત છેલ્લા 2 દિવસથી વિડીયો વાયરલ થઈ રહ્યા છે। પ્રથમ એનઆરઆઈ દંપતી હતું, તેઓને ગરબાના પાસ રદ કરવામાં આવ્યા। ફરી એક વખત જે પ્રકારની ઘટના બની, ફરી એક વખત જ્યારે વિડીયો વાયરલ થયા ત્યારે આ વિડીયોને લઈને કોઈ પણ પ્રકારની ચોક્કસ શું કામગીરી કરવામાં આવી છે તે જણાવવામાં નથી આવી રહ્યું। બીજી તરફ જ્યારે પાસ આપવામાં આવે છે ત્યારે તેઓના આધાર કાર્ડ પણ લેવામાં આવતા હોય છે। જ્યારે આ વિલ્સન સોલંકીને પાસ આપવામાં આવ્યો, પરંતુ તેની ભૂતકાળની જે કુંડળી છે તે તપાસવામાં નહીં આવી, જેના કારણે આજે ઘટના બની। જે રીતના વિડીયો વાયરલ થયો છે તેને લઈને અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। વિલ્સન સોલંકીના વિડીયો જે રીતે પ્રદેશ પ્રમુખથી લઈ ધારાસભ્યોથી લઈને તમામ ભાજપના જે આગેવાનો છે તેઓ સાથેના ફોટો અને વિડીયો વાયરલ છે, તો ગત 3 મહિના અગાઉ આ વિલ્સન સોલંકી સામે દુષ્કર્મની અને પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે। ત્યારે જ્યારે આ પ્રકારના ગંભીર આરોપોનો જે આરોપી છે તે પોતાની પત્ની સાથે ગરબાના મેદાનમાં ગરબા રમવા આવી રહ્યા છે અને બીજી તરફ આ પ્રકારની જ્યારે અશ્લીલ હરકતો કરી રહ્યા છે ત્યારે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। અન્ય જે ખેલૈયાઓ છે તેઓમાં રોષ પણ છે અને જે સંત સમાજ છે તેઓ દ્વારા પણ જે આયોજકો છે તેઓની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માગણી કરવામાં આવી છે। બીજી તરફ વડોદરાના એક એડવોકેટ દ્વારા એવી પોલીસ મથકમાં અરજી પણ આપવામાં આવી છે કે આયોજકો વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરવામાં આવે। ત્યારે હવે પોલીસ દ્વારા યુનાઇટેડ વેના સંચાલકો સામે કયા પ્રકારથી પગલાં લેવામાં આવે છે તે જોવું પણ તેટલું જ મહત્વનું રહે છે। જી બિલકુલ અંજલિ, માહિતી બદલ આપનો આભાર। તો વડોદરા શહેરમાં પ્રખ્યાત થતા યુનાઇટેડ વેના ગરબા કે જ્યાં એક બાદ એક વિવાદ સામે આવી રહ્યા છે અને વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે।